નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે થર્મલ એન્જિનિયરિંગ 1 ના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે વાત કરવાના છે. તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમીમાં ફરી એકવાર બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આ બધા જાણતા હશે આ સબ્જેક્ટ થર્મલ એન્જિનિયરિંગમાં પાસ થવું હોય તો કઈ રીતના કેટલા પ્રશ્ન વાંચવા, શું કઈ રીતે પ્લાનિંગ કરવી, કેમ માર્ક્સ કપાઈ શકે છે, કઈ રીતે બેકલોગ કેટલી આવે છે વગેરે આપણે ડિસ્કસ કરશું. આઈએમપી સ્ટડી મટીરિયલ ક્યાંથી મળી રહેશે એ પણ આપણે વાત કરવાના છે. જો તમારે આવી રીતના બધા સબ્જેક્ટનું આઈએમપી મટીરિયલ મેળવવું હોય તો હેઠળ તમને લિંક આપી દઉં, મેકેનિકલ સેમેસ્ટર 4 માં જોઈન થઈ જાઓ. ઓકે, અને સબસ્ક્રાઇબ પણ કરી આપજો, નોટિફિકેશન ઓન રાખજો તો કોઈ પણ નવો વિડીયો આવે તમે સીધો લાભ લઈ શકો. અને તમારા સેમેસ્ટર 4 ના બધા દોસ્તોને વિડીયો શેર કરજો. બેકલોગ કેટી વાળા હોય તો બધું મટીરિયલ છે આપણી યુટ્યુબ ચેનલ, તમે સર્ચ કરશો યુટ્યુબમાં છે પ્લેલિસ્ટમાં સેમેસ્ટર વાઇઝ સ્ક્રોલ કરશો તો બધી જ પ્લેલિસ્ટ મિત્રો એ આપેલી છે. બધું તમે આઈએમપી સ્ટડી મટીરિયલ એ ટુ ઝેડ બધું મેળવી શકો છો, એટલે કોઈને કાંઈ પણ ગભરાવાની જરૂર નથી. તો ચાલો આપણે વયા જઈએ ડિસ્કશન કરીએ. થર્મલ એન્જિનિયરિંગ 1 મેકેનિકલ અંદર આવતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કહી શકાય. બરાબર છે. આના કોન્સેપ્ટ છે વગેરે મેકાટ્રોનિક્સ કે અમુક એવા બ્રાન્ચ હોય કેમિકલ, એમાં મોસ્ટ ઓફ તો સ્ટડીમાં આવી જ જતા હોય છે. ઓકે, બટ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો ખાસ તમારે શું છે તો કે થર્મલ એન્જિનમાં કેમ પાસ થાવ સર, કેટલા પ્રશ્નો કરી જવા, ગુજરાતીમાં ક્યાંથી મળશે, ઇંગ્લિશમાં ક્યાંથી મળશે, એવો ઘણો બધો પ્રશ્ન ઊભો થાય. તો આ સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ગુડ મટીરિયલ કહી શકાય ગુજરાતી, બરાબર, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મિત્રો ચેપ્ટર વાઇઝ કે વગેરે આપણે એ રીતે પ્લાનિંગ સાથે આખા મોસ્ટ આઈએમપી લિસ્ટ છે એ તૈયાર કરી છે. બટ માત્ર તમારે 99 રૂપિયા છે મિત્રો, એ પે કરીને મેળવવાનું રહેશે. તેનો નંબર લખાવું છું 93 28 40 14 85. આ વોટ્સએપ નંબર છે, ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલ છે. આને તમે મેસેજ કરી અને સ્કેનરમાં તમારે શું કરવાનું છે તો કે આરામથી મિત્રો શું કરવાનું છે તો કે મેસેજ કરવાનો છે અને સર કહેવાનું છે સર થર્મલ એન્જિનિયરિંગ 1 ના આઈએમપી T1 ના આઈએમપી જોઈન છે. તો પે થઈ ગયા બાદ તમને સીધું સ્ટડી મટીરિયલ મળી રહેશે, કાંઈ પણ વિડીયોની ઝંઝટ વગર તમે આરામથી તૈયારી કરી શકશો. એની અંદર તમને ટોપ આઈએમપી પ્રશ્નો મળવાના છે, પ્લસ જીટીનો સિલેબસ મળવાનો છે અને આઈએમપી એવા હશે કે તમે આરામથી સારામાં સારું પ્રેક્ટિસ કરી શકશો અને થર્મલમાં આરામથી પાસ થઈ શકશો. એમ ઘણા બધા મિત્રોને T1 છે એ હાર્ડ લાગતું હોય છે. એના માટે ખાસ આ વિડીયો છે. સાવ મિત્રો નોમિનલ ઓછું ચાર્જ છે કે આપણી ચેનલમાં આટલો આપણે ખર્ચો આવતો હોય, એટલા સબ્જેક્ટ છે, સ્ટડી મટીરિયલ છે વગેરે બધું મેમ્બર કામ કરતા હોય છે. તો બધા પણ તો બધું ફ્રીમાં હોતું નથી, બટ આપણે બાકીના સબ્જેક્ટ ફ્રીમાં જ રાખ્યા છે. એક આપણે વાત કરીએ ડીએમઈ સબ્જેક્ટ અને આ બે જ પીએમમાં મીન્સ કે 99% સબ્જેક્ટ ઈ જ છે, બાકીનું બધું સ્ટડી મટીરિયલ ફ્રી ઓફ જ છે. એ પણ તમે તૈયારી કરી શકશો. બટ તમારે આ સબ્જેક્ટનું સારામાં સારું મટીરિયલ જોતું હોય ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ સાથે, તો એક્સપર્ટ દ્વારા મિત્રો તૈયાર કરવામાં આવ્યું છે. આખું સ્ટડી મટીરિયલ મળી રહેવાનું છે. તો રાહ કેની જોવો છો, ફટાફટ મિત્રો નોમિનલ ચાર્જ છે મેળવો. જો બેકલોગ કેટી આવે તો સીધું 100 અથવા 125 અથવા તો 125 કે 150 રૂપિયા ભરી નાખ્યા મિત્રો ફોર્મ ભરવું, જીટીયુ દેવી, પાછી ટેન્શન ને વગેરે આખી મગજમારી કરવી, એના કરતાં તો તમે આરામથી નોર્મલ ચાર્જ છે એ ચૂકવીને આરામથી મેળવી શકો. જે તમને અનુકૂળ હોય, ઈચ્છા હોય, તો હું કોઈ વસ્તુ માટે ફોર્સ કરતો નથી. અને ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી પર તમને બધા સબ્જેક્ટનું એ ટુ ઝેડ બધા સેમનું સ્ટડી મટીરિયલ, બેકલોગ કેટીનું વગેરે બધું મળી રહેવાનું છે. 1 થી 6 સેમ સુધીનું એ ટુ ઝેડ અપડેટ પ્લસ જીટીયુની સંપૂર્ણ માહિતી એ ટુ ઝેડ મળી રહેવાનું છે. પ્લસ કોઈ વિદ્યાર્થીને કાંઈ પણ નથી સમજાતું, કોઈ પણ ક્વેશ્ચન કાંઈ પણ જાતનો ઊભો થાય તમે ચોક્કસપણે કોમેન્ટ કરી શકો છો, અથવા તો આ નંબર છે એમાં તમે પર્સનલ પર મેસેજ કરી શકો છો અને પોતાના ડાઉટ કરી સોલ્વ કરી શકો છો અને આઈએમપી મેળવી શકો છો. ઓકે, તો થર્મલ માટે બધાને ઓલ ધ બેસ્ટ. બેકલોગ કેટી વગર પાસ થવાનું છે. બટ બીજી બે પોઈન્ટ ખાસ તમને કહી દઉં કે આકૃતિ પ્રમાણે કોઈ મિત્રો પેપર લખતા નથી, એના કારણે બેકલોગ આવવાનો ચાન્સ વધી જાય છે. બેકલોગ કેટી પ્લસ માર્ક્સ પણ કપાય છે, માર્ક્સ પણ ઓછા આવે છે. તો બધા મિત્રો આકૃતિ દોરજો, એના કારણે ફૂલ માર્ક્સ આવે છે, તો તે વસ્તુ ધ્યાન રાખજો. બીજી વાત કરીએ તો જીટીયુનું પેપર છે, બધા મિત્રોને જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે, જેથી કરીને શું થાય કે સારામાં સારા માર્ક્સ સ્કોર થાય. આ 2 પોઈન્ટ પ્લસ તમે પેલા આઈએમપી કરી નાખો એટલે આરામથી રમતા રમતા કમબેક થાય કે ન થાય એટલી સારામાં સારા માર્ક્સ તો આવી જાય, અને પછી ફેલ થતા હોય એ આરામથી પાસ થઈ જાય, અને પાસ થતા હોય એને સારા માર્ક્સ આવી જાય. ઓકે, તો આટલી વસ્તુ ખાસ કરજો. સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરજો ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. નેક્સ્ટ મુલાકાત બાદ તમારા જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી અને ઓલ ધ બેસ્ટ. કાંઈ પણ ચિંતા વગર બધા મિત્રો પાસ થઈ જવાનું રહેશે.